આજે આપણે બીજી બધી મિથ્સ રિલેટેડ ટુ વેરિકોઝ વેન્સ જે આપણી સોસાયટીમાં છે તે ડિસ્કસ કરીશું. વેરિકોઝ વેન્સ અને સ્પાઈડર વેન્સ સેમ વસ્તુ નથી. સ્પાઈડર વેન્સ જે છે તે શરૂઆતના સ્ટેજીસમાં થાય અને વેરિકોઝ વેન્સ જે છે તે જ્યારે આપણે લીલી અને પૂરી મોટી નસો દેખાય તેને આપણે વેરિકોઝ વેન્સ કહીએ. ક્રોસ લેગ બેસવાથી વેરિકોઝ વેન્સ ના થાય. વેરિકોઝ વેન્સ થવાના ઘણા બધા બીજા કારણો હોય, જેવી રીતે લાંબો ટાઈમ ઊભા રહેવું, હોર્મોનલ ચેન્જીસ, હેરિડિટી અને જ્યારે વજન વધારે હોય. એક્સરસાઇઝના લીધે વેરિકોઝ વેન્સ થાય એવું બને નહીં. ઘણી બધી એક્સરસાઇઝ એવી છે જે આપણે વેરિકોઝ વેન્સ કંટ્રોલ અને વેરિકોઝ વેન્સથી જે તકલીફ થતી હોય તે આપણને કંટ્રોલમાં લઈ શકે. જેવી રીતે સ્વિમિંગ, કાફ સ્ટ્રેચિંગ અને કાફ સ્ટ્રેન્થનિંગ. કોમ્પ્રેશન સ્ટોકિંગ્સ પહેરવાથી વેરિકોઝ વેન્સ મટે નહીં. એનાથી આપણે કંટ્રોલ રાખી શકીએ અને વેરિકોઝ વેન્સ વધે નહીં અને એના થતી તકલીફો એ આપણે કંટ્રોલ કરી શકીએ. વેરિકોઝ વેન્સ માટે ખાલી સર્જરી ઇલાજ નથી. હવે નવી ન્યૂ ઇમ્પ્રુવમેન્ટ્સ જેવી રીતે યુવેબ કોમ્પ્રેશન સ્ટોકિંગ્સ, લેઝર થેરેપી, રેડિયો ફ્રીક્વન્સી એબ્લેશન, ફોમ સ્ક્લેરોથેરેપી અને લેટેસ્ટ ગ્લુ થેરેપી, આ બધી ડે કેર સર્જરીઝ છે, કોઈ ચીરા વગરની સર્જરીઝ છે જેના લીધે આપણે વેરિકોઝ વેન્સને ટ્રીટ કરી શકીએ. તો જો તમને વેરિકોઝ વેન્સના કોઈ પણ મિથ્સ હોય કે એની માટે કોઈ પણ વધારે પડતી જાણકારી લેવી હોય તો નજીકના વાસ્ક્યુલર સર્જન કાં તો સુરતમાં વિસ્ટા વાસ્ક્યુલરનો સંપર્ક કરી શકો.